વિશ્વ તમાકુ નિષેધ દિવસે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ ભુજની સુંદર પહેલ. ભુજ બસ સ્ટેશન પર વ્યસન મુક્તિ અંગે પ્રદર્શની અને પુસ્તિકા વિતરણ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નમસ્કાર, મારું નામ હર્ષલ જોશી છે. આજ રોજ તારીખ 31/5/2025 જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઓળખાય છે, તો આજના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવામાં આવે છે. જેમ હમણાં આપણે ખબર હોય તો તાજેતરમાં જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા ભારત સરકાર સાથે MOU કરેલ છે, જે અંતર્ગત સમગ્ર ભારતની અંદર વ્યસન મુક્તિના કાર્યક્રમો નિયમિતપણે કરવામાં આવે છે. તો એના ભાગરૂપે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ભુજ મતે નવા બસ સ્ટેશન ખાતે ગાયત્રી શક્તિપીઠ યુવા ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિની પ્રદર્શની લગાડવામાં આવેલી છે. આજે વ્યસન મુક્તિની પ્રદર્શની લગાડવાનો એક સદુદ્દેશ્ય એ છે કે આજની યુવા પેઢીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે વ્યસનોનું પીસાચ વધી રહ્યું છે. આજની યુવા પેઢી વ્યસનો પાછળ બરબાદ થઈ રહી છે. સામાજિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે પોતાનું જીવન નષ્ટ કરી રહી છે. તો યુવાનોને વ્યસનોથી બચાવવા માટે આજે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા એક નાનકડો સત પ્રયાસ કરવામાં આવેલો છે. ડૉક્ટર મધુકાંત આચાર્ય, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને હાલ જાયન્ટ ગ્રુપ ભુજ કચ્છ કોઓર્ડિનેટર. વ્યસન મુક્તિ એ આજે સમાજમાં બહુ જ જરૂરી છે. અત્યારે સમગ્ર વિશ્વમાં ગુડ હેબિટ અને બેડ હેબિટ આની વાત ચર્ચામાં જ. એક વખત આપણામાં ખરાબ ટેવ પડી જાય તો એ નીકળી શકતી નથી. એ આ વ્યસન માટે જવાબદાર હોય છે. લોકો પ્રયત્ન કરે છે, એક વખત એને વ્યસન તમાકુ, દારૂ અને એ બધી વસ્તુઓનું વ્યસન થઈ જાય તો પછી એ કાઢી શકતા નથી. એટલે આપણે એ ખ્યાલ રાખવો પડે કે આપણા જીવનમાં આવી કોઈ વસ્તુ પ્રવેશે નહીં. અને આપણે સૌ જાણીએ છીએ કે આજે કેન્સરના રોગો, બીજા કેટલાય રોગો આ તમાકુ ને એના વગેરે સાયન્સે પણ સાબિત કર્યું છે કે એના કારણે જ થાય છે. તો આખા સમાજે આપણે સૌએ એમાં દૂર રહેવું જોઈએ. હું આપને એટલા માટે કહું છું કે મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈ વ્યસન કર્યું નથી, એટલે હું આ કહી શકું છું. મોટાભાગે આપણે આચરણથી જ કહેવાનું હોય, છતાં આજે મને આ તક મળી, ગાયત્રી પરિવારે મને તક આપી અને આપણે જો વ્યસન મુક્ત રહી શકીએ તો એ આપણા માટે બહુ, આપણા કુટુંબ માટે, આપણા શરીર માટે, આપણા સમાજ માટે અને આપણા રાષ્ટ્ર માટે સારી બાબત.